હવે ગરમીમાં આંશિક ઘટાડો થતો જોવામાં આવશે. ગરમીમાંથી રાહત મળશે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે. ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ જઈ શકે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 41 થી 40 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ જઈ શકવાની શક્યતા રહે. પાટણ, સમી, હારીના ભાગમાં ગરમી ઘટે. બનાસકાંઠાના ભાગમાં ગરમી ઘટે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે. ભરૂચના ભાગોમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે. તે તારીખ 8 મેથી ગરમી વધવાની શક્યતા રહેશે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં આણંદ, લગભગ વડોદરા, નડિયાદ વગેરે ભાગમાં ગરમી પડે અને મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 45 ડિગ્રી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે.